વાત કરીએ અમદાવાદ તરફથી મહત્વપૂર્ણ સમાચાર સામે રહ્યા છે। હાઈકોર્ટમાં હાર્દિક પટેલ અરજી કરી છે। લોકસભા ચૂંટણી લડવા અંગે અરજી કરી છે। લોકસભા ચૂંટણી લડવા માટેની મંજૂરી માંગવાની અરજી હાઈકોર્ટમાં હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવી છે। હાઈકોર્ટમાં હાર્દિકની અરજી પર આજે સુનાવણી હાથ ધરાશે। જસ્ટિસ આરપી ધોલેરિયાની કોર્ટમાં આ સુનાવણી આજે હાથ ધરવામાં આવશે। કોર્ટે સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે। મહત્વપૂર્ણ સમાચાર, હાર્દિક પટેલને કોઈ જ રાહત મળી શકે તેમ નથી। હાર્દિક લોકસભા ચૂંટણી લડવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી। તે અરજી અંગે સુનાવણી કરવા માટે હાઈકોર્ટના જજ દ્વારા ઇનકાર કરી દેવામાં આવ્યો છે। હાઈકોર્ટમાં હાર્દિકની અરજી પર સુનાવણી અંગે આરપી ધોલેરિયાની કોર્ટમાં સુનાવણી થવાની હતી, જે અંગે કોર્ટે સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે। આ ઉપરાંત હાર્દિકને કોઈપણ પ્રકારની હાલ સુનાવણી મળી શકે તેમ નથી। લોકસભાની ચૂંટણી લડવા માટે હાર્દિકે માંગ કરી હતી। હાઈકોર્ટમાં અરજી હાર્દિક દ્વારા કરવામાં આવી હતી, જેની ઉપર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી। આરપી ધોલેરિયાની કોર્ટમાં આ સુનાવણી થવાની હતી, પરંતુ કોર્ટ સુનાવણી કરવાનો હાલ ઇનકાર કરી દીધો છે। હાર્દિક પટેલને કોઈ જ રાહત મળી શકે તેમ નથી। વાત કરીએ આ અંગે જ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે જોડાયા છે। આયુષી, જણાવશો, જે રીતે હાર્દિકે લોકસભા ચૂંટણી લડવા માટે હાઈકોર્ટમાં એક અપીલ કરી હતી, ત્યારે કોર્ટના જજ દ્વારા આ સુનાવણી કરવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો છે। શું છે સમગ્ર મામલો? આયુષી, જણાવશો, જે રીતે હાર્દિક દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, ત્યારે સુનાવણી અંગે ઇનકાર કોર્ટના જજ દ્વારા કરી દેવામાં આવ્યો છે। શું છે સમગ્ર મામલો? જે રીતે હાર્દિક પટેલે લોકસભા ઇલેક્શન લડવા માટેની જે પોતાની ઈચ્છા દર્શાવી હતી, ગઈકાલે તેઓ કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા। ત્યારબાદ આજે તેમને હાઈકોર્ટમાં તેમને જે હાલ તેમના વિસનગરમાં જે તોડફોડનો કેસ ચાલી રહ્યો હતો, તેના અંગે જે લોકસભાનું ઇલેક્શન ન લડી શકે તેવો એક નિયમ છે, ત્યારે તેમને એક પોતાની અરજી આપી હતી કે તેમને લોકસભા ઇલેક્શન લડવું છે, તો જેને લઈને તેમને કોર્ટમાંથી મંજૂરી મળે તેના માટેની આજે જ્યારે તેમને અરજીનો આજે કોર્ટમાં જે જજ હતા આરપી ધોલેરિયા તેમની સમક્ષ રજૂ કરવામાં આવી, ત્યારે સ્પષ્ટપણે જજે તેમને નોટ બિફોર મી એટલે કે આ કેસમાં કોઈ સુનાવણી નહીં આપી સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો। ત્યારે હાર્દિક પટેલને આમાં કોઈ જ પ્રકારની રાહત નથી મળી, એટલે ક્યાંક ને ક્યાંક હાર્દિક માટે એક મોટી મુશ્કેલી જે સામે આવી હોય તેવું લાગી રહ્યું છે। બિલકુલ આયુષી, જે રીતે આરપી ધોલેરિયાની કોર્ટમાં સુનાવણી થવાની હતી, સુનાવણી અંગે ઇનકાર કરી દેવામાં આવ્યો છે, ત્યારે હાર્દિકને કોઈ પણ પ્રકારની રાહત મળી નથી। કેટલી મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે આયુષી? જે ચોક્કસપણે જે રીતે તેમણે કોંગ્રેસમાં જોડાયા બાદ જે તેમને લોકસભા ઇલેક્શન લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ પહેલેથી જ તેમને તેનો ખ્યાલ ક્યાંક નહીં રહ્યો હોય કે જે રીતે કેસો તેમના પર ચાલી રહ્યા છે તે તેમના માટે એક પડકાર બની શકે છે। ત્યારે આ જ્યારે જજે સ્પષ્ટપણે નોટ બિફોર મીનો જે તેને સુનાવણી આપી દીધી છે, ત્યારે હવે આગળ બીજી જે કોર્ટમાં તો બીજા કોર્ટ સમક્ષ જજ સમક્ષ આની સુનાવણી આગળ લઈ જવામાં આવશે, અને હવે કોણ જજ છે કે કયા જજ આની સુનાવણી પર હાર્દિકની સુનાવણી હજુ કેસ ચાલી રહ્યો છે તેના પર આપે તે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે, પરંતુ હાર્દિક માટે એક મોટી મુશ્કેલી ઊભી થઈ છે તેવું કહી શકાય। જી બિલકુલ આયુષી, માહિતી બદલ આપનો આભાર।